જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરુદ્ધ 5 મોટા નિર્ણયો લીધા છે. ચાલો તમને જણાવીએ કે તે નિર્ણયો શું છે અને તેનો અર્થ શું છે. ભારતે સિંધુ જળ સંધિ રદ કરી. સિંધુ જળ સંધિ રદ થવાથી પાકિસ્તાનમાં પાણીની કટોકટી સર્જાશે, જેને કારણે ખેતી પર પણ અસર પડશે અને દેશની આર્થિક સ્થિતિ કથળી જશે. અટારી ચેકપોસ્ટ બંધ. અટારી ચેકપોસ્ટ બંધ થવાને કારણે પાકિસ્તાની લોકોની અવરજવર બંધ થઈ જશે. ઉપરાંત પાકિસ્તાન ભારતમાં નાની નાની વસ્તુઓની નિકાસ કરી શકશે નહીં. પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ. પાકિસ્તાનના ઘણા લોકોના સંબંધીઓ ભારતમાં છે. ઘણા લોકો ધાર્મિક યાત્રાઓનું બહાનું પણ બનાવે છે. આવી સ્થિતિમાં વિઝા સેવા બંધ થવાથી આતંકવાદીઓનો ભારત આવવાનો માર્ગ બંધ થઈ જશે. હાઈ કમિશનમાંથી સંરક્ષણ સલાહકારોને હટાવાયા. ભારતે પોતાના સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવ્યા. આ બંને નિર્ણયો લશ્કરી રાજદ્વારી સંવાદને અટકાવશે. હાઈ કમિશનનો પ્રભાવ પણ ઓછો થશે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ. Download ShareChat.